તમે ફોર્મ ઉઠાવ્યું છે? આજે જસદણ વિસિયા વિસ્તારની જ્યારે પેટા ઇલેક્શન આવી રહી છે ત્યારે અમારે કોંગ્રેસ પક્ષના તમામ દાવેદારોએ સહી ફોર્મ ઉપાડ્યા છે. એના જ ભાગરૂપે આજે પણ હું પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે મેં સહી ફોર્મ સહી ઉઠાવ્યું છે. શું કહેશો, કેવો જીતનો દાવો વ્યક્ત કરો છો? કોંગ્રેસ હજી કેમ નામ ડિક્લેર નથી કરતી? કોંગ્રેસ પક્ષ છે એ એના સમય પ્રમાણે છે એ નામ ડિક્લેર છે એ કરવાના છે. અમારે કોંગ્રેસ પક્ષના તમામ નિરીક્ષકોએ છે જસદણ વિસિયા વિસ્તારનો છે રિપોર્ટ છે મેળવી લીધો છે. અમારા હાઈકમાન્ડમાં અમારા નામ તમામના છે રિપોર્ટ નામ સાથે છે મોકલી દીધા છે. ટૂંક સમયની અંદર છે ઉમેદવારની છે જાહેરાત કરવામાં આવશે. ભાઈ, લાગે છે કે આંતરિક વિખવાદ તો છે કોંગ્રેસમાં, તેના કારણે નામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે? જસદણ વિસિયા વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષમાં કોઈ પણ આંતરિક છે વિખવાદ નથી. તમામ છે સામૂહિક રીતે છે ઇલેક્શન ચૂંટણી છે લડવાના છે. બિલકુલ. પણ ભોળાભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તો કોંગ્રેસ છે તે ઉમેદવારનું નામ જાહેર કેમ નથી કરતી? એ પક્ષની છે અમારા હાઈકમાન્ડની છે એ પોલિસી પ્રમાણે છે એના નીતિ નિયમો સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને છે ઉમેદવારને છે જાહેરાત નથી કરતા. મહત્વની વાત છે કે કુંવરજીભાઈ આજે એવું પણ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના તમામ જે દાવેદારો છે તે મારા સંપર્કમાં છે ને એને ટિકિટ નહીં મળે એટલે મારા સમર્થનમાં આવી જશે. કુંવરજીભાઈની સહી માન્યતા એવી હોઈ શકે કે મારા સંપર્કમાં છે એ હશે. કોંગ્રેસ પક્ષના જે કાંઈ દાવેદારો છે એ કુંવરજીભાઈના સંપર્કમાં છે એ નથી. તમામ છે એ કોંગ્રેસ પક્ષની વિચારધારા લઈને છે એ ચાલવાવાળા છે એ દાવેદારો છે. કોઈ એમના છે સંપર્કમાં નથી અને રહેવાના નથી. તો હવે કઈ પ્રકારની કોંગ્રેસની રણનીતિ રહેશે જસદણ બેઠકને લઈને? જસદણ વિસિયા વિસ્તાર વર્ષોથી કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતોને સહી માનવાવાળી સહી મતદારો છે. ઉમેદવાર કોઈ પણ સહી આવશે અને 100% સહી જીતાડવાના છે. આજે આપે ફોર્મ ઉઠાવ્યું છે, આપણે કંપનીમાં આપને કોઈ પાર્ટીમાંથી આદેશ મળ્યો છે? પાર્ટીમાંથી કોઈ સહી આદેશ નથી મળ્યો. અમે જે અહીંયા સંયુક્ત રીતે છે તમામ સહી દાવેદારો છે બધાએ પોતપોતાની રીતે સહી ફોર્મ ઉઠાવ્યા છે. એ જ પ્રમાણે મેં પણ સહી ફોર્મ ઉઠાવ્યું છે. બિલકુલ. તો ક્યાં સુધીમાં છે તે નામ ડિક્લેર થઈ શકે છે? કદાચ સહી છેલ્લી ઘડીએ સોમવારે સહી નામની સહી જાહેરાત સહી શક્ય છે. ભાઈ, આપને શું લાગે છે કે આ બેઠક ઉપરથી પાટીદાર ઉમેદવારને ઉતારવું યોગ્ય છે કે કોળી ઉમેદવારને ઉતારવો યોગ્ય છે કોંગ્રેસ માટે? કોંગ્રેસ પક્ષે એનો ખાનગી સર્વે સહી કરાવડાવ્યો છે. એ ખાનગી સર્વેની અંદર સહી પાટીદાર સમાજનું નામ આવે કે કોળી સમાજનું સહી નામ આવે એ અમારા આગેવાનોએ સહી નક્કી કરવાનું છે. પરંતુ આપને શું લાગે છે, આપ પણ આટલા વર્ષથી રાજકારણ કરો છો, જસદણ વિસ્તારનું જ આપ રાજકારણ કરો છો, આપનું શું માનવું છે? વર્ષોથી આ વિસ્તારની અંદર અહીંયા મેક્સિમમ મેજોરિટી છે એ કોળી સમાજની વસ્તી છે એ વધારે છે. કોંગ્રેસ પક્ષે લાંબા સમયથી છે એ જસદણ બેઠક ઉપર કોળી સમાજના ઉમેદવાર તરીકે છે એ નામ ડિક્લેર કર્યા છે અને આ વિસ્તારમાં કોળી સમાજના કોંગ્રેસ પક્ષમાંથી છે ધારાસભ્ય તરીકે છે ચૂંટાણા છે. બિલકુલ. તો કેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ પ્રચાર કરશે આ પેટા ચૂંટણીમાં? આ વિસ્તારની અંદર પીવાનું છે એ પાણી, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં છે એ ભાવ મળે, અછતની જે પરિસ્થિતિ છે એમાં છે આ વિસ્તારની અંદર સરકારમાંથી છે તાત્કાલિક છે પશુપાલકો માટે છે ઘાસચારાની વ્યવસ્થા થાય, સામાન્ય લોકો માટે છે રોજગારીનો જે પ્રશ્ન ઉપસ્થિત જે થવાનો છે એને ધ્યાનમાં રાખીને આયોજન છે એ રાખીને છે એમને છે પૂરેપૂરી સગવડતા આપવામાં આવે. ગત વર્ષનો જે વિસિયા વિસ્તારની અંદર 12 ગામડા છે અસરગ્રસ્ત જાહેર કર્યા હતા, છતાં પણ સરકાર અને કંપની તરફથી એ વિસ્તારની અંદર છે પાક વીમો આપવામાં આવ્યો નથી. એને ધ્યાનમાં રાખીને એ મુદ્દો પણ છે અમારો રહેશે. કારણ કે આ વિસ્તારની અંદર વર્ષોથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય છે, એમાં મેક્સિમમ છે પાક વીમા છે મળ્યા છે. ગયા વખતે તો સરકારે દુષ્કાળગ્રસ્ત અર્ધ અસર જાહેર કર્યો તો છતાં છે પાક વીમો છે આપવામાં આવ્યો નથી. એ અમારો મુદ્દો રહેશે. પરંતુ આજે કુંવરજીભાઈએ શક્તિ પ્રદર્શન પણ કરી દીધું છે, પરંતુ કોંગ્રેસમાં હજી કોઈ જાતનું અપડેટ નથી આવતું. દરરોજ કોંગ્રેસની બેઠક થાય છે, ઉમેદવાર નામ જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાય છે, પરંતુ નામ જાહેર નથી થતું. એ પ્રદર્શનની બાબત તો એમની છે. એને ફોર્મ ભર્યા એટલે સ્વાભાવિક છે કે જે તે પાર્ટીના છે એ કાર્યકરો છે એમની સાથે સપોર્ટ સહકારમાં આવે. અમે પણ સોમવારના દિવસે છે અમારા ઉમેદવારનું છે ફોર્મ જ્યારે ભરશું ત્યારે જસદણ વિસિયા વિસ્તારમાંથી તમામમાંથી છે અમારા સમર્થકો કાર્યકરો ઉપસ્થિત રહી અને રેલી સ્વરૂપે છે અમે પણ છે ઉમેદવારી પત્ર. ગોહિલ ફોર્મ ભરશે કે ભોળા ગોહિલ સમર્થનમાં રહેશે? એ હાઈકમાન્ડે છે નક્કી કરવાનું છે. હાઈકમાન્ડ કોઈ પણને છે ઉમેદવાર તરીકે છે ડિક્લેર કરે એની સાથે ભોળાભાઈ રહેશે. કેવા પ્રકારના મુદ્દે રહેશે? કારણ કે કુંવરજીભાઈ, મેં તમને પહેલા જ કીધું કે એવું કીધું છે કે મારા સમર્થનમાં લોકો છે, તમને ટિકિટ મળી તો તમારા સાથીદારો તમારા સમર્થનમાં રહેશે. હું કોંગ્રેસ પક્ષનો છે એ સમર્થક છું. અમારો ઉમેદવાર કોઈ પણ છે આવે એના સમર્થનમાં રહીને એને છે જીતાડવા માટેના 100% છે પ્રયત્ન છે કરીશ.